કૈકેયી માએ પણ એક પુત્રનો જન્મ આપ્યો અને સુમિત્રાએ બે પુત્રનો જન્મ આપ્યો. આખી અવધ માનો પાગલ બની ગયો હોય, આટલો ઉત્સવ અને આનંદ છે. તુલસીદાસજી કહે અયોધ્યાના એ સુખનું કોણ વર્ણન કરી શકે? 4 પુત્રના સમાચાર મહારાજ કહે આજ પૂરી અવધ શણગારો, સાકરો વેસો. તુલસીદાસજી કહે એ સુખની કોઈ સીમા નથી. એટલું જ નહીં, આજ ભગવાન સૂર્યનારાયણ આકાશમાં થંભી ગયા. ભગવાન રામજી બપોરના 12 વાગે મધ્યાહનમાં જન્મા અને તુલસીદાસજી કહે સૂરજ આકાશમાં થંભી ગયા. એટલું જ નહીં, 1 મહિના સુધી અયોધ્યામાં સૂરજ રહી ગયા. હવે આપણી બુદ્ધિમાં નહીં ઉતરે કે 1 મહિના સુધી દિવસ રહે, આ કેમ કબૂલ કરવું? પણ જ્યારે જે કુળમાં સાક્ષાત રામ જન્મા હોય, સૂર્ય કુળમાં, ત્યારે આ સૂરજને ભાન ભૂલાઈ ગયું કે મારે અસ્ત પામવાનું, ઉદય પામવાનું, મારો આકાશમાં સ્થિર થઈ જાય. કૌતુક દેખી પતંગ ભૂલાના, માસ દિવસ તેહી જાત ન જાને. 1 મહિનો કેમ ગયો? અથવા તો અમુક સંતો એમ કહે કે 1 મહિનાનો દિવસ થવાનો અર્થ એ થાય કે લોકોને 1 મહિના સુધી ખબર જ ન પડી. લોકોને એમ જ લાગ્યું આજે જ રામનો જન્મ થયો. 1 મહિનો પસાર થઈ ગયો. કારણ કે રામ, અત્યારે આપણે ભગવાનની કથા ગાઈ, આજે 3 દિવસ કેમ ગયા ખબર રહી? તો જ્યારે સાક્ષાત રામ ધરતી ઉપર આવ્યા હોય ત્યારે 1 મહિનો કેમ જાય? તો બુદ્ધિ કમી હશે. કારણ કે જે કુળમાં ભગવાન જન્મવા હોય, આ સૂરજ મહારાજ આકાશમાં સ્થિર થંભી ગયા. માસ દિવસ કર દિવસ ભા મર્મન જાની ગો. આ મર્મને કોઈ જાણી ન શક્યું. 1 મહિનો વીતી ગયો. કારણ રથ સમે કર વિથા કેવું નિશા કવન વિધિ ભો. આ રહસ્યને કોઈ જાણી ન શક્યું. કારણ કે ભગવાન જ્યાં જન્મા હોય, કારણ કે એ લોકોને નથી ભૂતકાળ લાગુ પડતો, નથી ભવિષ્યકાળ લાગુ પડતો, સતત વર્તમાન છે. આપણે શોભાયાત્રા નીકળે તો જે બજારમાંથી શોભાયાત્રા નીકળવાની બાકી હોય એ લોકોને પૂછે શોભાયાત્રા નીકળે? બોલે નહીં, હવે હમણાં નીકળવાની તૈયારી. જે લોકોને હજી પોતાની બજારમાં, પોતાની ગલીમાં શોભાયાત્રા નીકળી ન હોય, પ્રતીક્ષામાં હોય, એના માટે શોભાયાત્રા ભવિષ્યકાળ છે કે હમણાં નીકળશે. પણ જે ગલીમાં, જે બજારમાં શોભાયાત્રા પસાર થઈ ગઈ, એ લોકોને કોઈ પૂછે શોભાયાત્રા તમે જોઈ? તો એ લોકો એમ કહે છે હા, હમણાં ગઈ, હમણાં જ શોભાયાત્રા અહીંથી પસાર થઈ. એના માટે એ ભૂતકાળ બની ગયો કે આ હમણાં નીકળી ગઈ. પણ જેની માથે જ પોથી હોય, જે શોભાયાત્રામાં સામેલ હોય, એને તો નથી ભવિષ્યકાળ, નથી ભૂતકાળ, એ તો સતત વર્તમાન કાળ છે. એમ જે અયોધ્યામાં રામ આવ્યા એને નથી ભૂતકાળ, નથી ભવિષ્યકાળ, એ તો સતત વર્તમાનમાં જીવે છે. એટલા માટે 1 મહિનાનો દિવસ તુલસીદાસજી કહે કૌતુક દેખી પતંગ ભૂલાના, માસ દિવસ તેહી જાત ન જાના. આજ અયોધ્યામાં બધા લોકો આનંદ વિભોર છે, પણ એક માણસ એક રડે છે. તુલસીદાસજી કહે ભગવાન અયોધ્યામાં જન્મા, આખી પ્રકૃતિ આનંદમય છે, પણ ચંદ્રની સામે જોયું તો ચંદ્ર એકદમ નીરસ છે, આંખમાં આંસુ છે. ભગવાને પૂછ્યું અરે ભાઈ, હું તો જન્મ લીધો, આ બધા પ્રસન્ન છે, તારી આંખમાં કેમ આંસુ? ત્યારે ચંદ્ર કહે પ્રભુ અત્યારે તો બપોર છે, 12 વાગ્યા છે, મધ્યાહન સૂરજ છે, માટે મારે તો તમારા દર્શન થતા નથી. મારે શું કરવું? કારણ કે હું તો દિવસે ચંદ્રમાં આવું તો પણ મને કોઈ દેખાય, જોઈ ન શકે.
એટલો તો સૂર્યનો પ્રકાશ છે. બોલે ચંદ્ર તું નિરાશ ન થા, અત્યારે તમે પ્રતીક્ષા કરો. આગલો જન્મ જ્યારે દ્વાપરમાં હું કૃષ્ણ લઈશ ત્યારે બધા આખી જગત સૂતું હશે, તું એકલો જ જાગતો હશે. રાત્રિના 12 વાગે હું જન્મ લઈશ અને તારી ઉપસ્થિતિમાં. એટલું જ નહીં, મારા નામની પાછળ તારું નામ જોડાશે, કૃષ્ણચંદ્ર. ભગવાને ચંદ્રને આશ્વાસન આપ્યું. પણ તુલસીદાસજી વિચાર કરે કે આખી પ્રકૃતિ આનંદમય છે, પણ રાત્રિ વિચાર કરે કે મારે રામના દર્શન કરવા છે. પણ હવે સૂરજની હાજરીમાં રાત્રિ કેમ આવી શકે? રાત્રિ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ તમારા દર્શન મને થાય એવું કરો. બોલે હું તો મહેલમાં શું આવ? બોલે સૂર્યનારાયણની હાજરીમાં મારે કેમ આવવું? કારણ કે આ ઘોડલા વાળો સ્થિર થઈ ગયા, એ જાય તો હું આવું, પણ એ તો હવે ભાન ભૂલી ગયા છે. રાત્રિએ જીગર કરી કે નહીં, હું કોઈ રામના દર્શન કરવા માટે જાઉં. અને રાત્રિ જ્યાં આવી અને સૂર્યનારાયણને જોતા રાત્રિએ ઘૂંઘટ કાઢ્યો. એટલે તુલસીદાસજી સંતો એમ કહે રાત્રિની સંધ્યા બની ગઈ. રાત્રિ દોડતી દોડતી આવી અને ઢળી પડી, તો એની માંગમાં જે સિંદૂર હતો એ થોડોક રેળાણો, એટલે માનો સંધ્યા ઢળી ગઈ. રાત્રિ પડી એટલે એની હાથમાં જે બંગડી હતી અમુક તૂટી, એ આકાશના ચંદ્રમા બની ગયા, સિતારાઓ બની ગયા. એમ રાત્રિ એ સંકુચ થઈ અને ભગવાનના દર્શન કરી રહી છે. માનો સંધ્યા ઢળી ગઈ. તદપી બની સંધ્યા અનુમાની. આ રીતે ભગવાન રામજીનો ઉત્સવ અત્યંત અયોધ્યામાં થઈ રહ્યો છે. ચારે બાળકોના જન્મ અયોધ્યામાં કોઈ સુખની સીમા નથી. આ કથા ભગવાન શિવજી પાર્વતીને કહે, દેવી એ અયોધ્યાનું સુખનું વર્ણન કોણ કરે? જેને જોયું હોય. દેવી એ રામના રૂપનું અલૌકિક રૂપ છે ભગવાનનું. ભગવાન કહેતા કહેતા પાર્વતીને આ કથા કહેતા કહેતા કહે, દેવી જ્યારે રામનો જન્મ થયો ને ત્યારે મેં એક ચોરી કરી. પાર્વતી શોકી ક્યાંક મહારાજ તમે એને ચોરી? બોલે હા, મેં એક ચોરી કરી. શું? બોલે રામનો જન્મ થયો ને દેવી, ત્યારે હું તમને પૂછ્યા વગરનો અહીંથી નીકળી ગયો હતો અને સીધો હું અયોધ્યામાં રામના દર્શન કરવા માટે આવ્યો. બોલે મહારાજ તમે મને પૂછ્યા વગર તો મને સાથે ન લેતી જવાય?